वन्दे देवमुमापति सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। श्री गणेशाय नमः। श्री शिव पुराण रुद्र संहिता द्वितीय सती खंड। आकाशवाणी द्वारा दक्षनी भर्त्सना एमना विनाशनी सूचना तथा समस्त देवताओने यज्ञ मंडपमांथी निकળી જવાની પ્રેરણા। બ્રહ્માજી કહે છે, હે મુનીશ્વર, આ દરમિયાનમાં ત્યાં દક્ષ તથા દેવતા વગેરે સાંભળી શકે એવી આકાશવાણીએ આ યથાર્થ વાત કહી। રે દુરાચારી દક્ષ, ઓ દંભપરાયણ મહામૂઢ, તે કેવું અનર્થકારી કર્મ કરી દીધું। ઓ મૂર્ખ, શિવ ભક્તરાજ દધીચના કથનને પણ તે પ્રામાણિક ન માન્યું, જે તારે માટે સર્વ રીતે આનંદદાયક અને મંગલકારી હતું। એ બ્રાહ્મણ દેવતા અને દુસ્સહ શાપ આપીને તારી યજ્ઞશાળાથી નીકળી ગયા, તો પણ તને મૂઢને મનમાં કશું પણ સમજાયું નહીં। એ પછી તારા ઘરમાં મંગલમયી સતી દેવી સ્વતઃ પધાર્યા, જે તારી જ પુત્રી હતા, પરંતુ તે એમનો પણ પરમ આદર ન કર્યો। આવું કેમ થયું? હે જ્ઞાન દુર્બલ દક્ષ, તે સતી અને મહાદેવજીની પૂજા ન કરી। આ શું કર્યું? હું બ્રહ્માજીનો દીકરો છું, આવું સમજીને તું વ્યર્થ જ અભિમાનમાં રહ્યા કર્યો, અને એટલા માટે જ તારા પર મોહ છવાઈ ગયો છે। એ સતી દેવી જ સત્પુરુષોના આરાધ્ય દેવી છે, અથવા સદા આરાધ્ય છે। એ સમસ્ત પુણ્યોનું ફળ આપનારા છે, ત્રણેય લોકોની માતા છે, કલ્યાણ સ્વરૂપા અને ભગવાન શંકરના અર્ધા અંગમાં નિવાસ કરનારા છે। એ સતી દેવી જ પૂજિત થવાથી સદા સંપૂર્ણ સૌભાગ્ય પ્રદાન કરનારા છે। એ જ મહેશ્વરની શક્તિ છે અને પોતાના ભક્તોનું મંગલ કરનારા છે। એ સતી દેવી જ પૂજિત થવાથી સદા સંસારનો ભય દૂર કરનારા છે અને મનોવાંછિત ફળ આપનારા છે, તથા એ જ સમસ્ત ઉપદ્રવોને નષ્ટ કરનારા દેવી છે। એ સતી જ સદા પૂજિત થવાથી કીર્તિ અને સંપત્તિ પ્રદાન કરનારા છે। એ જ પરાશક્તિ તથા ભોગ મોક્ષ પ્રદાન કરનારા પરમેશ્વરી છે। એ સતી જ જગતને જન્મ દેનારા માતા, જગતની રક્ષા કરનારા અનાદિ શક્તિ અને પ્રલય કાળમાં જગતનો સંહાર કરનારા છે। તે જગન્માતા સતી જ ભગવાન વિષ્ણુની માતા રૂપે સુશોભિત થવાવાળા તથા બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર, અગ્નિ અને સૂર્યદેવ વગેરેની જનની મનાય છે। એ સતી જ તપ, ધર્મ અને દાન વગેરેના ફળ આપનારા દેવી છે। એ જ શંભુ શક્તિ મહાદેવી છે અને દુષ્ટોનું હનન દલન કરનારા પરાત્પર શક્તિ છે। આવા મહિમાવાળા સતી દેવી, જેમના સદા પ્રિય ધર્મ પત્ની છે, એ ભગવાન મહાદેવને તે યજ્ઞમાં ભાગ ન આપ્યો। અરે, તું કેવો મૂઢ અને કુવિચારી છે! ભગવાન શિવ જ સર્વના સ્વામી તથા પરાત્પર પરમેશ્વર છે। એ સમસ્ત દેવતાઓના સમ્યક સેવ્ય છે અને સર્વનું કલ્યાણ કરનારા છે। એમના જ દર્શનની ઈચ્છાથી સિદ્ધ પુરુષો તપસ્યા કરે છે અને એમના જ સાક્ષાત્કારની અભિલાષા મનમાં લઈને યોગી લોકો યોગ સાધનમાં પ્રવૃત્ત થયા કરે છે। અનંત ધન ધાન્ય અને યજ્ઞપણ વગેરેનું સૌથી મહાન ફળ એ જ બતાવ્યું છે કે ભગવાન શંકરના દર્શન સુલભ થાય।
શિવ જ જગતનું ધારણ પોષણ કરનારા છે. એ જ સમસ્ત વિદ્યાઓના પતિ અને સર્વ કાંઈ કરવા સમર્થ છે. આદિ વિદ્યાના શ્રેષ્ઠ સ્વામી તથા મંગલોના પણ મંગલ છે. એ જ મંગલ છે. હે દુષ્ટ દક્ષ, તે એમની શક્તિનો આજે સત્કાર કર્યો નથી, એટલે આ યજ્ઞનો વિનાશ થઈ જવાનો. પૂજનીય વ્યક્તિઓની પૂજા ન કરવાથી અમંગળ જ થાય છે. તે પરમ પૂજ્ય શિવ સ્વરૂપા સતીનું પૂજન ન કર્યું. શેષનાગ પોતાના 1000 મસ્તકથી પ્રતિદિન પ્રસન્નતાપૂર્વક જેના ચરણોની રજ ધારણ કરે છે, એ જ ભગવાન શિવની શક્તિ સતી દેવી હતા. જેના ચરણ કમળોનું નિરંતર ધ્યાન અને સાદર પૂજન કરીને બ્રહ્માજી બ્રહ્મત્વને પ્રાપ્ત થયા છે. એ જ ભગવાન શંકરની પ્રિય પત્ની સતી દેવી હતા. જેના ચરણ કમળો નિરંતર ધ્યાન અને સાદર પૂજન કરીને ઇન્દ્ર વગેરે લોકપાલ પોતપોતાના ઉત્તમ પદને પામ્યા છે. તે ભગવાન શિવ સંપૂર્ણ જગતના પિતા છે અને શક્તિ સ્વરૂપા સતી દેવી જગતના માતા કહેવાયા છે. હે મૂઢ દક્ષ, તે એ માતા પિતાનો સત્કાર ન કર્યો, પછી તારું કલ્યાણ કેવી રીતે થશે? તારા ઉપર દુર્ભાગ્યનું આક્રમણ થઈ ગયું છે. વિપત્તિઓ તૂટી પડી, કેમ કે તે એ ભવાની સતી અને ભગવાન શંકરની ભક્તિ ભાવનાથી આરાધના કરી નથી. કલ્યાણકારી શંભુનું પૂજન ન કરીને પણ હું કલ્યાણનો ભાગી થઈશ, આવો તારો કેવો ગર્વ છે? આ દુર્વાર ગર્વ આજે નષ્ટ થઈ જશે. આ દેવતાઓમાંથી કોણ એવું છે જે સર્વેશ્વર શિવથી વિમુખ થઈને તારી સહાયતા કરશે? મને તો કોઈ એવો દેવ દેખાતો નથી. જો દેવતા આ સમયે તારી સહાયતા કરશે તો તે સળગતા દીપક સાથે અગનખેલ ખેલનારા પતંગિયાની જેમ નષ્ટ થઈ જશે. આજે તારું મુખ સળગી જાઓ, તારા યજ્ઞનો નાશ થઈ જાઓ, અને જેટલા તારા સહાયકો તે પણ આજે શીઘ્ર જ સળગીને મરો. આ દુરાત્મા દક્ષની જે સહાયતા કરનારા છે એ સમસ્ત દેવતાઓ માટે આજે શપથ છે. એક તારા અમંગલ માટે જ તારી સહાયતાથી વિરત થઈ જાઓ. સમસ્ત દેવતાઓ આજ યજ્ઞ મંડપમાંથી નીકળીને પોતપોતાને સ્થાને જતા રહે, નહીતર સર્વ લોકોનો સર્વ પ્રકારે નાશ થઈ જશે. અન્ય બધા મુનિઓ અને નાગ વગેરે પણ આ યજ્ઞમાંથી નીકળી જાઓ, અન્યથા આજે બધા લોકોનો સર્વથા નાશ થઈ જશે. શ્રી હરે અને વિધાતઃ, આપ લોકો પણ આ યજ્ઞ મંડપમાંથી શીઘ્ર જ નીકળી જાઓ. બ્રહ્માજી કહે છે, હે નારદ, સંપૂર્ણ યજ્ઞશાળામાં બેઠેલા લોકોને આવું કહીને સર્વનું કલ્યાણ કરનારી આકાશવાણી મૌન થઈ ગઈ. અધ્યાય 31 સંપૂર્ણ. ગણોના મુખથી અને નારદથી પણ સતીના ભસ્મ થઈ જવાની વાત સાંભળીને દક્ષ પર કુપિત થવું અને શિવની જટામાંથી વીરભદ્ર અને મહાકાલીને પ્રગટ કરીને એમને યજ્ઞ વિધ્વંસ કરવા અને વિરોધીઓને સળગાવી દેવાની આજ્ઞા આપવી. બ્રહ્માજી કહે છે, હે નારદ, એ આકાશવાણી સાંભળીને સર્વ દેવતા વગેરે ભયભીત તથા વિસ્મિત થઈ ગયા. એમના મુખમાંથી કોઈ વાત ન નીકળી. એ એવી રીતે બેસી કે ઊભા રહી ગયા, જાણે એમના પર વિશેષ મોહ છવાઈ ગયો હોય. ભૃગુના મંત્ર બળથી ભાગી જવાને કારણે જે વીર શિવગણ નષ્ટ થવાથી બચી ગયા હતા, તે ભગવાન શિવને શરણે ગયા. એ બધાએ અમિત તેજસ્વી ભગવાન રુદ્રને સારી રીતે સાદર પ્રણામ કરીને ત્યાં યજ્ઞમાં જે કાંઈ થયું હતું એ આખી ઘટના એમને કહી સંભળાવી. ગણ બોલ્યા, હે મહેશ્વર, દક્ષ બહુ જ દુરાત્મા અને અભિમાની અહંકારનું પૂતળું છે. એણે ત્યાં પહોંચેલા સતીનું અપમાન કર્યું અને દેવતાઓએ પણ એમનો આદર ન કર્યો. અત્યંત ગર્વથી ભરેલા એ દક્ષે આપને માટે યજ્ઞમાં ભાગ ન આપ્યો. બીજા દેવતાઓ માટે ભાગ હતો અને આપને વિશે ઉચ્ચ સ્વરમાં દુર્વચન કયા. હે પ્રભો, યજ્ઞમાં આપનો ભાગ ન જોઈને સતી દેવી કુપિત થઈ ગયા અને પિતાની વારંવાર નિંદા કરીને પોતાના શરીરને યોગાગ્નિ દ્વારા સળગાવીને ભસ્મ કરી દીધું. આ જોઈને 10,000થી પણ વધારે પાર્ષદ લજ્જાવશ શસ્ત્રો દ્વારા પોતાના અંગોને જ કાપી કાપીને ત્યાં મરી ગયા. બાકી રહેલા અમે લોકો દક્ષ ઉપર કુપિત થઈ ગયા અને એ બધાને ભયભીત કરીને
વેગપૂર્વક એ યજ્ઞનો વિધ્વંસ કરવા તૈયાર થઈ ગયા, પરંતુ વિરોધી ભૃગુએ પોતાના પ્રભાવથી અમને તિરસ્કૃત કરી દીધા. અમે એમના મંત્રબળનો સામનો ન કરી શક્યા. હે પ્રભો, હે વિશ્વંભર, એ જ અમે લોકો આજે આપના શરણે આવ્યા છીએ. હે દયાળો, ત્યાં પ્રાપ્ત થયેલા ભયથી આપ અમને બચાવો, નિર્ભય કરો. હે મહાપ્રભો, એ યજ્ઞમાં દક્ષ વગેરે સર્વ દુષ્ટોએ અભિમાન ઘમંડમાં આવીને આપનું વિશેષ રૂપે અપમાન કર્યું છે. હે કલ્યાણકારી શિવ, આ રીતે અમે પોતાનું, સતીદેવીનું અને મૂઢમતીવાળા દક્ષ વગેરેનું સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું છે. હવે આપની જેવી ઈચ્છા હોય એવું કરો. બ્રહ્માજી કહે છે, હે નારદ, પોતાના પાર્ષદોની આ વાત સાંભળીને ભગવાન શિવે ત્યાંની બધી ઘટના જાણવા માટે શીઘ્ર જ તમારું સ્મરણ કર્યું. હે દેવર્ષિ, તમે દિવ્ય દૃષ્ટિથી સંપન્ન છો, તેથી ભગવાનના સ્મરણ કરવાથી તમે તરત જ ત્યાં પહોંચી ગયા અને શંકરજીને ભક્તિપૂર્વક પ્રણામ કરીને ઊભા રહી ગયા. સ્વામી શિવે તમારી પ્રશંસા કરીને દક્ષ યજ્ઞમાં ગયેલા સતીના સમાચાર અને બીજી ઘટનાઓ વિશે પૂછ્યું. હે તાત, શંભુના પૂછવાથી શિવમાં જ મન રાખનારા તમે તરત જ એ બધું વૃત્તાંત કહી સંભળાવ્યું જે દક્ષ યજ્ઞમાં ઘટિત થયું હતું. હે મુને, તમારા મુખથી નીકળેલી વાત સાંભળીને એ સમયે મહાન રૌદ્ર પરાક્રમથી સંપન્ન સર્વેશ્વર રુદ્રે તરત જ બહુ ભારે ક્રોધ પ્રગટ કર્યો. લોક સંહારકારી રુદ્રે પોતાના માથામાંથી એક જટા ઉખાડી અને એને રોષપૂર્વક એ પર્વત પર ફટકારી. હે મુને, ભગવાન શંકરના એ પટકવાથી એ જટાના બે ટુકડા થઈ ગયા અને મહાપ્રલયની જેમ ભયાનક શબ્દ થયો. હે દેવર્ષે, એ જટાના પૂર્વ ભાગથી મહાભયંકર મહાબલી વીરભદ્ર પ્રગટ થયા, જે સમસ્ત શિવગણોના આગેવાન છે. તે ભૂમંડળને બધી બાજુથી વ્યાપીને એનાથી પણ 10 આંગળ અધિક થઈને ઊભા થયા. તે જોવામાં તો પ્રલય અગ્નિ જેવા જણાતા હતા. એમનું શરીર બહુ જ ઊંચું હતું. તે 1000 ભુજાઓથી યુક્ત હતા. એ સર્વ સમર્થ મહારુદ્રના ક્રોધપૂર્વક પ્રગટ થયેલા નિશ્વાસથી 100 પ્રકારના જ્વર અને 13 પ્રકારના સન્નિપાત રોગ પેદા થઈ ગયા. હે તાત, એ જટાના બીજા ભાગથી મહાકાલી ઉત્પન્ન થયા, જે ખૂબ જ ભયંકર દેખાતા હતા. એ કરોડો ભૂતોથી ઘેરાયેલા હતા. જે જ્વર પેદા થયા તે બધા જ શરીરધારી, ક્રૂર અને સમસ્ત લોકો માટે ભયંકર હતા. તે પોતાના તેજથી પ્રજ્વલિત થઈ બધી જ તરફ દાહ ઉત્પન્ન કરતા હોય એવું પ્રતીત થતું હતું. વીરભદ્ર વાતચીત કરવામાં બહુ કુશળ હતા. એમણે બંને હાથ જોડીને પરમેશ્વર શિવને પ્રણામ કરીને કહ્યું. વીરભદ્ર બોલ્યા, હે મહારુદ્ર, સોમ, સૂર્ય અને અગ્નિને 3 નેત્રો રૂપમાં ધારણ કરનારા હે પ્રભો, શીઘ્ર આજ્ઞા આપો. મારે આ સમયે કયું કાર્ય કરવાનું છે? હે ઈશાન, શું મારી અડધી જ ક્ષણમાં બધા જ સમુદ્રોને સૂકવી દેવાના છે? અથવા એટલા જ સમયમાં સંપૂર્ણ પર્વતોને દળી નાખવાના છે? હે હર, હું એક જ ક્ષણમાં બ્રહ્માંડને ભસ્મ કરી દઉં અથવા સમસ્ત દેવતાઓ અને મુનીશ્વરોને સળગાવીને રાખ કરી દઉં. હે શંકર, હે ઈશાન, શું હું સમસ્ત લોકોને અવળા સવળા કરી દઉં અથવા સંપૂર્ણ પ્રાણીઓનો વિનાશ કરી દઉં? હે મહેશ્વર, આપની કૃપાથી ક્યાંય પણ કોઈ પણ એવું કાર્ય નથી જે હું ન કરી શકું. પરાક્રમ દ્વારા મારી સમાનતાનો કરનારો વીર ન તો પહેલાં થયો છે અને ન આગળ થશે. હે શંકર, તમે કોઈ પણ તણખલાને મોકલી દો તો એ પણ વગર કશા પ્રયત્ને ક્ષણભરમાં મોટામાં મોટા કાર્ય સિદ્ધ કરી શકે છે, એમાં સંશય નથી. હે શંભો, યદ્યપિ આપની લીલા માત્રથી સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે, તેમ છતાં જે આપ મને મોકલી રહ્યા છો એ મારા પર આપનો અનુગ્રહ જ છે. હે શંભો, મારામાં જે કાંઈ પણ શક્તિ છે તે આપની કૃપાથી જ મળેલી છે. હે શંકર, આપની કૃપા વિના કોઈમાં પણ કશી શક્તિ નથી હોઈ શકતી. વાસ્તવમાં આપની આજ્ઞા વિના કોઈ તણખલા વગેરેને હલાવવામાં પણ સમર્થ નથી એવું નિસંદેહ કહી શકાય તેમ છે. હે મહાદેવ, હું આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું. હે હર,
આપ આપના ઈચ્છિત કાર્ય માટે, તેની સિદ્ધિ માટે આજે મને તરત જ મોકલો. હે શંભો, મારા જમણા અંગો વારંવાર ફરકી રહ્યા છે. એનાથી સૂચિત થાય છે કે મારો વિજય અવશ્ય થવાનો છે. તેથી હે પ્રભુ, મને મોકલો. હે શંકર, આજે મને કોઈ અભૂતપૂર્વ અને વિશેષ હર્ષ તથા ઉત્સાહનો અનુભવ થઈ રહ્યો છે અને મારું ચિત્ત આપના ચરણ કમળમાં લાગેલું છે. તેથી ડગલે ને પગલે મારે માટે શુભ પરિણામનો વિસ્તાર થશે. હે શંભો, આપ શુભનો આધાર છો. જેની આપમાં સુદૃઢ ભક્તિ છે એને સદા વિજય જ પ્રાપ્ત થાય છે અને એનું જ દિન પ્રતિદિન શુભ થાય છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, એની આ વાત સાંભળીને સર્વ મંગલોના પતિ ભગવાન શિવ બહુ જ તુષ્ટ થયા, સંતુષ્ટ થયા અને હે વીરભદ્ર, તમારો જય થાઓ એવો આશીર્વાદ આપીને તે પુનઃ બોલ્યા. મહેશ્વરે કહ્યું, હે મારા પાર્ષદોમાં શ્રેષ્ઠ વીરભદ્ર, બ્રહ્માજીનો પુત્ર દક્ષ બહુ દુષ્ટ છે. એ મૂર્ખને બહુ અભિમાન થઈ ગયું છે. તેથી આ દિવસોમાં તે વિશેષ રૂપે મારો વિરોધ કરવા લાગ્યો છે. દક્ષ આ સમયે એક યજ્ઞ કરવા તૈયાર થયો છે. તમે યજ્ઞ પરિવાર સહિત એ યજ્ઞને ભસ્મ કરીને શીઘ્ર જ મારે સ્થાને પરત આવો. જો દેવતા, ગંધર્વ, યજ્ઞ અથવા અન્ય કોઈ તમારો સામનો કરવા તૈયાર થાય તો એમને પણ આજે જ શીઘ્ર જ અચાનક ભસ્મ કરી દેજો. દધીચની અપાવેલી મારી શપથનું, મારા સોગંદનું ઉલ્લંઘન કરીને જે દેવતા વગેરે ત્યાં રહી પડ્યા છે એમને તે નક્કી જ પ્રયત્નપૂર્વક સળગાવીને ભસ્મ કરી દેજો. જે મારા શપથનું ઉલ્લંઘન કરીને ગર્વયુક્ત થઈને ત્યાં બેસી રહ્યા છે એ સર્વ મારા દ્રોહી છે. તેથી એમને અગ્નિમયી માયાથી સળગાવી દો. દક્ષની યજ્ઞશાળામાં જે પોતાની પત્નીઓ સાથે અને સારભૂત ઉપકરણો સાથે બેઠા હોય એ સર્વને જલાવીને ભસ્મ કરી દીધા પછી પુનઃ તરત જ પરત આવી જજો. તમારા ત્યાં જવાથી વિશ્વદેવ વગેરે દેવગણ પણ જો સામે આવીને તમારી સ્તુતિ કરે તો પણ એમને શીઘ્ર અગ્નિની જ્વાળાથી જલાવીને જ છોડજો. હે વીર, ત્યાં દક્ષ વગેરે સર્વ લોકોની પત્ની અને બંધુ બાંધવ સહિત સળગાવીને કલશોમાં રાખેલા જળને લીલાપૂર્વક પી જજો. બ્રહ્માજી કહે છે, હે નારદ, જે વૈદિક મર્યાદાના પાલક, કાળના પણ શત્રુ તથા સર્વના ઈશ્વર છે તે ભગવાન રુદ્ર હોવાથી લાલ આંખ કરીને મહાવીર વીરભદ્રને આવું કહીને ચૂપ થઈ ગયા. અધ્યાય 32 સંપૂર્ણ. પ્રમથ ગણો સહિત વીરભદ્ર અને મહાકાલીનું દક્ષ યજ્ઞ વિધ્વંસને માટે પ્રસ્થાન. દક્ષ તથા દેવતાઓને અપશુકન અને ઉત્પાત સૂચક લક્ષણોનું દર્શન અને ભય થવો. બ્રહ્માજી કહે છે, હે નારદ, મહેશ્વરના આ વચનને આદરપૂર્વક સાંભળીને વીરભદ્ર બહુ જ સંતુષ્ટ થયા. એમણે મહેશ્વરને પ્રણામ કર્યા. તત્પશ્ચાત એ દેવાધિદેવ શૂલીની ઉપરયુક્ત આજ્ઞાને શિરોધાર્ય કરીને વીરભદ્ર ત્યાંથી શીઘ્ર જ દક્ષના યજ્ઞ મંડપ તરફ ચાલ્યા. ભગવાન શિવે કેવળ શોભા માટે એમની સાથે કરોડો મહાવીર ગણોને મોકલી દીધા, જે પ્રલય અગ્નિ સમાન તેજસ્વી હતા. એ કુતૂહલકારી પ્રબળ વીર પ્રમથગણ વીરભદ્રની આગળ અને પાછળ પણ ચાલી રહ્યા હતા. કાળના પણ કાળ ભગવાન રુદ્રના વીરભદ્ર સહિત જે લાખો પાર્ષદગણ હતા એ સૌનું સ્વરૂપ રુદ્ર જેવું જ હતું. એ ગણો સાથે મહાત્મા વીરભદ્ર ભગવાન શિવની જેમ જ વેશભૂષા ધારણ કરીને રથ પર બેસીને યાત્રા કરી રહ્યા હતા. એમને 1000 ભુજાઓ હતી. શરીરમાં નાગરાજ વળગેલા હતા. વીરભદ્ર મોટા, પ્રબળ અને ભયંકર દેખાતા હતા. એમનો રથ બહુ જ વિશાળ હતો. એમાં 10,000 સિંહ જોડવામાં આવતા હતા, જે પ્રયત્નપૂર્વક રથને ખેંચતા હતા. આ રીતે ઘણા પ્રબળ સિંહો, શાર્દૂલ, મગર, મત્સ્ય અને હજારો હાથી એ રથના બાજુના ભાગની રક્ષા કરતા હતા. કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મુંડમર્દિની, ભદ્રકાલી, ભદ્રા, ત્વરિતા તથા વૈષ્ણવી આ 9 દુર્ગાઓની સાથે સમસ્ત ભૂતગણોની સાથે મહાકાલી દક્ષનો વિનાશ કરવાને માટે ચાલ્યા. ડાકિની, શાકિની, ભૂત, પ્રમથ, ગુહ્યક, કુષ્માંડ, પરપટ, ચટક
બ્રહ્મ રાક્ષસ, ભૈરવ તથા ક્ષેત્રપાલ વગેરે આ સર્વ વીર ભગવાન શિવની આજ્ઞાનું પાલન અને દક્ષના યજ્ઞનો વિનાશ કરવા માટે તરત જ ચાલવા માંડ્યા. એમના સિવાય 64 ગણોની સાથે યોગીનીઓનું મંડળ પણ સહસા કુપિત થઈને દક્ષ યજ્ઞનો વિનાશ કરવા માટે ત્યાંથી પ્રસ્થાન કરી રહ્યા હતા. આ રીતે કોટી કોટી ગણ અને વિભિન્ન પ્રકારના ગણાધીશ વીરભદ્રની સાથે ચાલ્યા. એ સમયે ભેરીઓનો ગંભીર ધ્વનિ થવા માંડ્યો. વિવિધ પ્રકારના અવાજ કરનારા શંખ વાગવા લાગ્યા. વિવિધ પ્રકારની શિંગીઓ વાગવા લાગી. હે મહામુને, સેના સહિત વીરભદ્રની યાત્રા સમયે ત્યાં બહુ જ સુખદ શુકન થવા લાગ્યા. આ રીતે જ્યારે પ્રમથગણો સહિત વીરભદ્રે પ્રસ્થાન કર્યું ત્યારે પેલી બાજુ દક્ષ તથા દેવતાઓને ઘણા અશુભ લક્ષણો દેખાવા લાગ્યા. હે દેવર્ષે, યજ્ઞ વિધ્વંસની સૂચના દેવાવાળા ત્રિવિધ ઉત્પાત પ્રગટ થવા લાગ્યા. દક્ષની ડાબી આંખ, જમણી ભુજા અને ડાબી જાંઘ ફરકવા લાગ્યા. હે તાત, ડાબા અંગોનું ફરકવું સર્વથા અશુભ સૂચક હતું અને વિવિધ પ્રકારના કષ્ટો મળશે એવી સૂચના મળી રહી હતી. એ વખતે દક્ષની યજ્ઞશાળામાં ધરતી ડોલવા લાગી. દક્ષને બપોરને સમયે પણ અદ્ભુત તારા દેખાવા લાગ્યા. દિશાઓ મલિન થઈ ગઈ. સૂર્યમંડળ કાબરચિત્રો દેખાવા લાગ્યું. એના પર હજારો આવરણો છવાઈ ગયા. ઘેરો પડી ગયો. વીજળી અને અગ્નિ સમાન તારા તૂટી તૂટીને પડી રહ્યા હતા અને બીજા પણ ઘણા અપશુકન થવા લાગ્યા. એ દરમિયાન ત્યાં આકાશવાણી પ્રગટ થઈ, જે સંપૂર્ણ દેવતાઓ અને વિશેષતઃ દક્ષને પોતાની વાત સંભળાવવા લાગી. આકાશવાણી બોલી, ઓ દક્ષ, આજે તારા જન્મને ધિક્કાર છે. તું મહામૂઢ એ પાપાત્મા છે. ભગવાન હર તરફથી આજે તને મહાદુઃખ પ્રાપ્ત થશે, જે કેમે કરીને ટળી શકે નહીં. હવે તો અહીં તારો હાહાકાર પણ સંભળાતો નથી. જે મૂઢ દેવતા વગેરે તારા યજ્ઞમાં સ્થિત છે એમને પણ મહાન દુઃખ થશે, એમાં સંશય નથી. બ્રહ્માજી કહે છે, હે મુને, આકાશવાણીની આ વાત સાંભળીને અને પૂર્વોક્ત અશુભ સૂચક લક્ષણોને જોઈને દક્ષ તથા બીજા દેવતા વગેરેને પણ અત્યંત ભય પ્રાપ્ત થયો. એ સમયે દક્ષ મનમાં ને મનમાં અત્યંત વ્યાકુળ થયો અને કંપવા લાગ્યો. પોતાના પ્રભુ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના શરણમાં ગયો. તે ભયથી અધીર થઈને બેભાન થઈ રહ્યો હતો. એણે સ્વજન વત્સલ દેવાધિદેવ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને એમની સ્તુતિ કરતા કહેવા લાગ્યો. અધ્યાય 33 અને 34 સંપૂર્ણ. દક્ષની યજ્ઞ રક્ષા માટે શ્રી વિષ્ણુને પ્રાર્થના. ભગવાનની શિવદ્રોહ જનિત સંકટને ટાળવામાં પોતાની અસમર્થતા બતાવતા દક્ષને સમજાવવું અને સેના સહિત વીરભદ્રનું આગમન. દક્ષ બોલ્યો, હે દેવદેવ, હે હરે, હે વિષ્ણુ, હે દીનબંધો, હે કૃપાનિધિ, આપે મારા તરફથી મારા યજ્ઞની રક્ષા કરવી જોઈએ. હે પ્રભુ, આપ જ યજ્ઞના રક્ષક છો. યજ્ઞ જ આપનું કર્મ છે અને આપ યજ્ઞ સ્વરૂપ છો. આપે એવી કૃપા કરવી જોઈએ જેથી યજ્ઞનો વિનાશ ન થાય. બ્રહ્માજી કહે છે, હે મુનીશ્વર, આ રીતે અનેક પ્રકારથી સાદર પ્રાર્થના કરીને દક્ષ ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં પડી ગયો. એનું ચિત્ત ભયથી વ્યાકુળ થઈ રહ્યું હતું. ત્યારે જેના મનમાં ગભરાટ ઉત્પન્ન થયો હતો એ પ્રજાપતિ દક્ષને બેઠો કરીને એની પૂર્વોક્ત વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ દેવાધિદેવ શિવનું સ્મરણ કર્યું. પોતાના પ્રભુ અને મહાન ઐશ્વર્યથી યુક્ત પરમેશ્વર શિવનું સ્મરણ કરીને શિવ તત્વના જ્ઞાતા શ્રીહરિ દક્ષને સમજાવતા બોલ્યા. શ્રીહરિએ કહ્યું, હે દક્ષ, હું તમને તત્વની વાત બતાવી રહ્યો છું. તમે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો. મારું આ વચન તમારે માટે સર્વથા હિતકર તથા મહામંત્રની જેમ સુખદાયક થશે. હે દક્ષ, તમને તત્વનું જ્ઞાન નથી, તેથી તમે સર્વના અધિપતિ પરમાત્મા શંકરની અવહેલના કરી છે. ઈશ્વરની અવહેલનાથી સમગ્ર કાર્ય સર્વથા નિષ્ફળ થઈ જાય છે. કેવળ એટલું જ નહીં, ડગલે ને પગલે વિપત્તિઓ પણ આવે છે. જ્યાં અપૂજ્ય પુરુષોની પૂજા થાય
અને પૂજનીય પુરુષની પૂજા ન થાય ત્યાં દરિદ્રતા, મૃત્યુ અને ભય, આ 3 પ્રકારના સંકટ અવશ્ય પેદા થાય છે. એટલા માટે સંપૂર્ણ પ્રયત્નથી તમારે ભગવાન વૃષભધ્વજનું સન્માન કરવું જોઈએ. મહેશ્વરનું અપમાન કરવાથી જ તમને મહાન ભય ઉપસ્થિત થયો છે. અમે બધા લોકો પ્રભુ હોવા છતાં પણ આજે તમારી દુર્નીતિને કારણે જે સંકટ આવ્યું છે એને ટાળવામાં સમર્થ નથી. આ હું તમને સાચી વાત કહું છું. બ્રહ્માજી કહે છે, હે નારદ, ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને દક્ષ ચિંતામાં ડૂબી ગયો. એના ચહેરાનો રંગ ઉડી ગયો. એ ચૂપચાપ પૃથ્વી પર ઊભો રહી ગયો. એ જ વખતે ભગવાન રુદ્રના મોકલેલા ગણનાયક વીરભદ્ર પોતાની સેના સાથે યજ્ઞ સ્થળમાં જઈ પહોંચ્યા. એ બધા જ મોટા મોટા શૂરવીર હતા, નિર્ભય હતા અને ભગવાન રુદ્ર સમાન જ પરાક્રમી હતા. ભગવાન શંકરની આજ્ઞાથી એ ગણોની ગણના અસંભવ હતી. તે વીર શિરોમણી રુદ્ર સૈનિકો જોર જોરથી સિંહનાદ કરવા લાગ્યા. એમના એ મહાનાદથી 3 લોકો રણકી ગુંજી ઉઠ્યા. આકાશ ધૂળથી છવાઈ ગયું. દિશાઓ અંધકારથી આવૃત થઈ ગઈ. 7 દ્વીપોથી યુક્ત પૃથ્વી અત્યંત ભયથી વ્યાકુળ થઈ પર્વતો, વન અને કાનનો સહિત કંપવા લાગી તથા સંપૂર્ણ સમુદ્રોમાં ભરતી આવવા લાગી. આ રીતે સમસ્ત લોકોનો વિનાશ કરવામાં સમર્થ એ વિશાળ સેનાને જોઈને સમસ્ત દેવતા વગેરે ચકિત થઈ ગયા. સેનાના ઉદ્યોગ, ખંત, ઉત્સાહને જોઈને દક્ષના મુખમાંથી રક્તસ્રાવ થવા લાગ્યો. તે પોતાની સ્ત્રીને સાથે લઈને ભગવાન વિષ્ણુના ચરણોમાં જેમ દંડ પડે તેમ પડી ગયો અને આ પ્રકારે બોલ્યો. દક્ષે કહ્યું, હે વિષ્ણુ, હે મહાપ્રભો, આપના બળથી જ મેં આ યજ્ઞનો આરંભ કર્યો હતો. સત્કર્મની સિદ્ધિ માટે આપ જ પ્રમાણ માનવામાં આવ્યા છો. હે વિષ્ણુ, આપ કર્મોના સાક્ષી અને યજ્ઞોના પરિપાલક છો. હે મહાપ્રભો, આપ વેદોક્ત ધર્મ તથા બ્રહ્માજીના રક્ષક છો. તેથી હે પ્રભો, આપે મારા આ યજ્ઞની રક્ષા કરવી જોઈએ, કેમ કે આપ સર્વના પ્રભુ છો. બ્રહ્માજી કહે છે, દક્ષની આ અત્યંત દીનતાપૂર્ણ વાત સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ એ સમયે શિવ તત્વથી વિમુખ થયેલા દક્ષને સમજાવવા માટે આ રીતે બોલ્યા. શ્રી વિષ્ણુએ કહ્યું, હે દક્ષ, એમાં સંદેહ નથી કે મારે તમારા યજ્ઞની રક્ષા કરવી જોઈએ, કેમ કે ધર્મ પરિપાલન વિષયક જે મારી સત્ય પ્રતિજ્ઞા છે તે સર્વત્ર વિખ્યાત છે. પરંતુ હે દક્ષ, હું જે કાંઈ કહું છું એ તમે સાંભળો. આ સમયે તમે તમારી ક્રૂરતાપૂર્ણ બુદ્ધિને છોડી દો. દેવતાઓના ક્ષેત્ર નૈમિષારણ્યમાં જે અદ્ભુત ઘટના ઘટિત થઈ હતી એનું તમને સ્મરણ થઈ રહ્યું નથી. શું તમે પોતાની કુબુદ્ધિને કારણે એ ભૂલી ગયા? અહીં કોણ ભગવાન રુદ્રના કોપથી તમારી રક્ષા કરવા સમર્થ છે? હે દક્ષ, તમારી રક્ષા કોઈને અભિમત નથી, પરંતુ જે તમારી રક્ષા કરવા તૈયાર થાય છે તે પોતાની દુર્બુદ્ધિનો જ પરિચય આપે છે. હે દુર્મતે, શું કર્મ છે અને શું અકર્મ છે એ તમે સમજી શકતા નથી. કેવળ કર્મ પણ ક્યારેક કશું પણ કરવામાં સમર્થ નથી થઈ શકતું. જેના સહયોગથી કર્મમાં કશું પણ કરવાનું સામર્થ્ય આવે છે એને જ તમે સ્વકર્મ સમજો. ભગવાન શિવ વિના બીજો કોઈ કલ્યાણ કરવાની શક્તિ દેનાર નથી. જે શાંત થઈને ઈશ્વરમાં મન જોડીને એમની ભક્તિપૂર્વક કાર્ય કરે છે એને જ ભગવાન શિવ તત્કાળ એ કર્મનું ફળ આપી દે છે. જે મનુષ્ય કેવળ જ્ઞાનનો સહારો લઈને અનિશ્વરવાદી થઈ જાય છે અથવા ઈશ્વરને માનતા નથી તે શતકોટી કલ્પો સુધી નરકમાં જ પડી રહે છે. પછી એ કર્મ પાશમાં બંધાયેલા જીવ પ્રત્યેક જન્મમાં નરકોમાં યાતના ભોગવે છે, કેમ કે તે કેવળ સકામ કર્મના સ્વરૂપનો જ આશ્રય લેનારા હોય છે. આ શત્રુમર્દન વીરભદ્ર જે યજ્ઞશાળાના આંગણામાં આવી પહોંચ્યા છે, ભગવાન રુદ્રના ક્રોધ અગ્નિમાંથી પ્રગટ થયેલા છે. આ વખતે સમસ્ત રુદ્રગણોના નાયક એ જ છે. એ આપણા સૌનો વિનાશ કરવા આવ્યા છે, એમાં સંશય નથી. કોઈ પણ કાર્ય કેમ ન હોય, વસ્તુતઃ એમને માટે કશુંય અશક્ય છે જ નહીં. આ મહાન સામર્થ્યશાળી વીરભદ્ર
બધા દેવતાઓને જરૂર ભસ્મસાત કરીને જ શાંત થશે, એમાં સંશય જણાતો નથી. હું બ્રહ્મથી મહાદેવજીના શપથનું ઉલ્લંઘન કરીને જે અહીં રહી પડ્યો, એ કારણે તમારી સાથે મને પણ આ કષ્ટનો સામનો કરવો જ પડશે. ભગવાન વિષ્ણુ આ પ્રમાણે કહી જ રહ્યા કે વીરભદ્રની સાથે શિવગણોની સેનાનો સમુદ્ર ધસી આવ્યો. સમસ્ત દેવતા વગેરે એ જોયું. અધ્યાય 35 પૂર્ણ. દેવતાઓનું પલાયન થવું. ઇન્દ્ર વગેરેના પૂછવા પર બૃહસ્પતિનું રુદ્રદેવ અજય હોવાનું કહેવું. વીરભદ્ર દેવતાઓને યુદ્ધ માટે લલકારે છે. શ્રી વિષ્ણુ અને વીરભદ્રની વાતચીત અને વિષ્ણુ વગેરેનું પોતપોતાના લોકમાં જવું અને દક્ષ તથા યજ્ઞનો વિનાશ કરીને વીરભદ્રનું કૈલાસમાં પાછા ફરવું. બ્રહ્માજી કહે છે, હે નારદ, એ સમયે દેવતાઓની સાથે શિવગણોનું ઘોર યુદ્ધ શરૂ થઈ ગયું. એમાં બધા દેવતા પરાજિત થઈને ભાગવા લાગ્યા. તે એકબીજાનો સાથ છોડીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. એ સમયે કેવળ મહાબલી ઇન્દ્ર વગેરે લોકપાલો જ આ યુદ્ધમાં ધૈર્ય ધારણ કરીને ઉત્સુકતાપૂર્વક ઊભા રહ્યા. ત્યાર પછી ઇન્દ્ર વગેરે બધા દેવતા સાથે મળીને એ સમ્રાંગણમાં બૃહસ્પતિજીને વિનીત ભાવથી નમસ્કાર કરીને પૂછવા લાગ્યા. લોકપાલ બોલ્યા, હે ગુરુદેવ બૃહસ્પતિ, હે તાત, હે મહાપ્રાજ્ઞ, હે દયાનિધે, શીઘ્ર જ બતાવો. અમે જાણવા ઈચ્છીએ છીએ કે અમારો વિજય કેવી રીતે થશે. એમની આ વાત સાંભળીને બૃહસ્પતિએ પ્રયત્નપૂર્વક ભગવાન શંભુનું સ્મરણ કર્યું અને જ્ઞાન દુર્બલ મહેન્દ્રને કહ્યું. બૃહસ્પતિ બોલ્યા, હે ઇન્દ્ર, ભગવાન વિષ્ણુએ પહેલાં જે કાંઈ કહ્યું હતું એ જ બધું આ સમયે થઈ ગયું છે. હું એને જ સ્પષ્ટ કરી રહ્યો છું. સાવધાન થઈને સાંભળો. સમસ્ત કર્મોનું ફળ આપનારા જો કોઈ ઈશ્વર છે તે કર્તાનો જ આશ્રય લે છે. કર્મ કરનારાને જ એ કર્મનું ફળ આપે છે. જે કર્મ કરતો જ નથી એને ફળ આપવામાં આવે તો એ પણ સમર્થ નથી. તેથી તે ઈશ્વરને જાણીને એમનો આશ્રય લઈને સત્કર્મ કરે છે, એને જ એ કર્મનું ફળ મળે છે, ઈશ્વર દ્રોહીને નહીં. ન મંત્ર, ન ઔષધિઓ, ન સમસ્ત આભિચારિક કર્મ, ન લૌકિક પુરુષ, ન કર્મ, ન વેદ, ન પૂર્વ અને ન ઉત્તર મીમાંસા, ન વિવિધ પ્રકારના વેદોથી યુક્ત અન્ય શાસ્ત્ર જ ઈશ્વરને જાણવામાં સમર્થ હોય છે, એવું પ્રાચીન વિદ્વાનોનું કથન છે. અનન્ય શરણ ભક્તોને છોડીને બીજા લોકો સંપૂર્ણ વેદોનો 10,000 વાર સ્વાધ્યાય કરીને પણ મહેશ્વરને સારી પેઠે નથી જાણી શકતા. આ મહાશ્રુતિનું કથન છે. અવશ્ય ભગવાન શિવના અનુગ્રહથી સર્વથા શાંત, નિર્વિકાર અને ઉત્તમ દૃષ્ટિથી સદાશિવના તત્વનો સાક્ષાત્કાર જ્ઞાન થઈ શકે છે. હે સુરેશ્વર, શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એનું વિવેચન કરવું અભિષ્ટ હોવાથી હું જો એમાં સિદ્ધિનો ઉત્તમ અંશ છે એનું જ પ્રતિપાદન કરીશ. તમે તમારા પોતાના હિત માટે એને ધ્યાન દઈને સાંભળો. હે ઇન્દ્ર, તમે લોકપાલોની સાથે આજે નાદાન બનીને દક્ષ યજ્ઞમાં આવી ગયા. જરા બતાવો તો ખરા, અહીં શું પરાક્રમ કરવાના હતા? ભગવાન રુદ્ર જેના સહાયક છે એવા આ પરમ ક્રોધી રુદ્રગણ આ યજ્ઞમાં વિઘ્ન નાખવા માટે આવ્યા છે અને એ પોતાનું કામ પૂરું કરશે જ, એમાં સંશય નથી. હું સત્ય કહું છું કે આ યજ્ઞના વિઘ્નનું નિવારણ કરવા માટે વસ્તુતઃ તમારામાં કોઈની પાસે સર્વથા કોઈ ઉપાય જ નથી. બૃહસ્પતિની આ વાત સાંભળીને તે ઇન્દ્ર સહિત સમસ્ત લોકપાલ બહુ ચિંતામાં પડી ગયા. ત્યારે મહાવીર રુદ્રગણોથી ઘેરાયેલા વીરભદ્રે મનમાં ને મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને ઇન્દ્ર વગેરે લોકપાલોને ધમકાવ્યા અને એ પછી રુદ્રગણોના નાયક વીરભદ્રએ રોષે ભરાઈને તરત જ સંપૂર્ણ દેવતાઓને તીખા તમતમતા બાણોથી ઘાયલ કરી દીધા. એ બાણોનો માર ખાઈને ઇન્દ્ર વગેરે સમસ્ત સુરેશ્વર ભાગતા ભાગતા દશે દિશાઓમાં પલાયન કરી ગયા. જ્યારે લોકપાલો જતા રહ્યા અને દેવતાઓ ભાગી ગયા ત્યારે વીરભદ્ર પોતાના ગણો સાથે યજ્ઞશાળાની સમીપે ગયા. એ વખતે
ત્યાં વિદ્યમાન સમસ્ત ઋષિઓ અત્યંત ભયભીત થઈને પરમેશ્વર શ્રીહરિને રક્ષાની પ્રાર્થના કરવા માટે અચાનક નતમસ્તક થઈને શીઘ્ર જ બોલ્યા, હે દેવ, હે રમાનાથ, હે સર્વેશ્વર, હે મહાપ્રભો, આપ દક્ષના યજ્ઞની રક્ષા કરો. તમે જ યજ્ઞ છો, એમાં સંશય નથી. યજ્ઞ આપનું કર્મ, રૂપ અને અંગ છે. તમે યજ્ઞના રક્ષક છો, તેથી દક્ષ યજ્ઞની રક્ષા કરો. તમારા સિવાય બીજું કોઈ એનો રક્ષક નથી. બ્રહ્માજી કહે છે, હે નારદ, ઋષિઓનું આ વચન સાંભળીને મારા સહિત ભગવાન વિષ્ણુ વીરભદ્ર સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખીને ચાલ્યા. શ્રી હરિને યુદ્ધ માટે તૈયાર જોઈને શત્રુમર્દન વીરભદ્ર, જે વીર પ્રમથ ગણોથી ઘેરાયેલા હતા, તેમણે કડક શબ્દોમાં ભગવાન વિષ્ણુને ધમકાવવા લાગ્યા. બ્રહ્માજી કહે છે, હે નારદ, વીરભદ્રની આ વાત સાંભળીને બુદ્ધિમાન દેવેશ્વર વિષ્ણુ ત્યાં પ્રસન્નતાપૂર્વક હસતા હસતા બોલ્યા. શ્રી વિષ્ણુએ કહ્યું, આજે તમારી સામે હું જે કાંઈ કહું છું એ સાંભળો. હું ભગવાન શંકરનો સેવક છું. તમે મને રુદ્રદેવથી વિમુખ ન કહો. દક્ષ અજ્ઞાની છે. કર્મકાંડમાં જ એની નિષ્ઠા છે. એણે મૂઢતાવશ પહેલાં મને વારંવાર પોતાના યજ્ઞમાં ચાલવાને માટે પ્રાર્થના કરી હતી. હું ભક્તોને આધીન છું એટલે ચાલ્યો આવ્યો. ભગવાન મહેશ્વરે પણ ભક્તોને આધીન જ રહે છે. હે તાત, દક્ષ મારો ભક્ત છે, એટલે જ મારે અહીં આવવું પડ્યું. હે રુદ્રના ક્રોધથી ઉત્પન્ન થયેલા વીર, તમે રુદ્ર તેજ સ્વરૂપ છો, ઉત્તમ પ્રતાપના આશ્રય છો. મારી પ્રતિજ્ઞા સાંભળો. હું તમને આગળ વધતા રોકું છું અને તમે મને રોકો. પરિણામ એ જ હશે જે થનાર છે તે થઈને જ રહેશે. હું પરાક્રમ કરીશ. બ્રહ્માજી કહે છે, હે નારદ, ભગવાન વિષ્ણુનું આવું કહેવાથી મહાબાહુ વીરભદ્ર હસીને બોલ્યો, આપ મારા પ્રભુના પ્રિય ભક્ત છો, એ જાણીને હું પ્રસન્ન છું. આટલું કહીને ગણનાયક વીરભદ્ર હસવા લાગ્યો અને વિનયથી નતમસ્તક થઈને ખૂબ જ પ્રસન્નતાની સાથે શ્રી વિષ્ણુદેવને કહેવા લાગ્યો. વીરભદ્રે કહ્યું, હે મહાપ્રભો, મેં આપના અંદરના ભાવની પરીક્ષાને માટે જ કઠોર વાતો કરી હતી. આ સમયે હું યથાર્થ વાત કહું છું. સાવધાન થઈને સાંભળો. હે હરે, જેવા શિવ છે તેવા જ આપ છો. જેવા તમે છો તેવા જ શિવ છે, આવું વેદ કહે છે. અને વેદોનું આ કથન શિવની આજ્ઞા અનુસાર છે. હે રમાનાથ, ભગવાન શિવની આજ્ઞાથી અમે બધા લોકો એમના સેવક જ છીએ. તેમ છતાં મેં જે વાત કહી છે તે આ વાદ વિવાદના અવસરને અનુરૂપ જ છે. તમે મારી દરેક વાતને આપના પ્રતિ આદર ભાવથી જ કહેવાય છે એમ સમજજો. બ્રહ્માજી કહે છે, યજ્ઞ ભાગવીર ભદ્રનું આ વચન સાંભળીને ભગવાન શ્રીહરિ હસી પડ્યા અને એમને માટે હિતકર વચન બોલ્યા. શ્રી વિષ્ણુએ કહ્યું, હે મહાવીર, તમે મારી સાથે નિશંક થઈને યુદ્ધ કરો. તમારા અસ્ત્રોથી શરીર ભરાઈ જવા પર જ હું મારે આશ્રમે જઈશ. બ્રહ્માજી કહે છે, આવો કહીને ભગવાન વિષ્ણુ ચૂપ થઈ ગયા અને યુદ્ધને માટે કેડ કસીને સ્થિર થઈ અડગ ઊભા રહ્યા. મહાબલી વીરભદ્ર પણ પોતાના ગણોની સાથે યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. હે નારદ, તદંતર ભગવાન વિષ્ણુ અને વીરભદ્રમાં ઘોર યુદ્ધ થયું. અંતમાં વીરભદ્રે ભગવાન વિષ્ણુના ચક્રને સ્તંભિત કરી દીધું અને શાર્ગ ધનુષના 3 કકડા કરી દીધા. ત્યારે મારા દ્વારા અને સરસ્વતી દ્વારા બોધિત થયેલા શ્રી વિષ્ણુએ એ મહાન ગણનાયક વીરભદ્રને અસહ્ય તેજથી સંપન્ન જાણીને ત્યાંથી અંતર્ધાન થવાનો વિચાર કર્યો. બીજા દેવતાઓ પણ એ જાણી ગયા કે સતીને જે અન્યાય થયો છે એનું જ આ ભાવિ પરિણામ છે. બીજાઓને માટે આ સંકટનો સામનો કરવો અત્યંત કઠણ છે. આ જાણીને તે બધા દેવતા પોતાના સેવકો સાથે સ્વતંત્ર સર્વેશ્વર શિવનું સ્મરણ કરીને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. હું પણ પુત્રના દુઃખથી પીડિત થઈ સત્ય લોકમાં ચાલ્યો આવ્યો અને અત્યંત દુઃખથી આતુર થઈને વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું જોઈએ. મારા તથા વિષ્ણુના ત્યાંથી ચાલ્યા જવાથી મુનિઓ સહિત સમસ્ત યજ્ઞને આધારે રહેનારા દેવતાઓ શિવગણો દ્વારા પરાજિત થઈને ભાગી ગયા.
એ ઉપદ્રવને જોઈને અને મહાયજ્ઞનો વિધ્વંસ નિકટ જાણીને એ યજ્ઞ પણ અત્યંત ભયભીત થઈ મૃગનું રૂપ ધારણ કરીને ત્યાંથી ભાગ્યો. મૃગના રૂપમાં આકાશ તરફ દોડતો જોઈને વીરભદ્રે એને પકડી લીધો અને એનું મસ્તક કાપી લીધું. પછી એમણે મુનિઓ તથા દેવતાઓને અંગભંગ કરી દીધા અને ઘણાને મારી નાખ્યા. પ્રતાપી મણિભદ્રે ભૃગુને ઉંચકીને નીચે પછાડ્યા અને એમની છાતીને પગથી દબાવીને તત્કાળ જ એમની દાઢી તથા મૂછો ઉખાડી લીધી. ચંડે બહુ જ વેગથી પૂખાના દાંત પાડી નાખ્યા, કેમ કે પૂર્વકાળમાં જે સમયે મહાદેવજીને દક્ષ દ્વારા ગાળો અપાઈ રહી હતી એ સમયે આ પૂષા દાંત દેખાડીને હસતા હતા. નંદીએ ભગને રોષપૂર્વક પૃથ્વી પર પછાડ્યા અને એમની બંને આંખો કાઢી લીધી, કેમ કે જ્યારે દક્ષ શિવજીને શાપ આપી રહ્યો હતો ત્યારે આ ભગ ઋષિ આંખોના સંકેતથી પોતાનું અનુમોદન સૂચિત કરી રહ્યા હતા. ત્યાં રુદ્ર નાયકોએ સ્વધા, સ્વાહા અને દક્ષિણા દેવીઓની બહુ વિડંબના કરી. ત્યાં જે તંત્ર મંત્ર તથા બીજા લોકો હતા એમનો પણ બહુ જ તિરસ્કાર કર્યા. બ્રહ્મપુત્ર દક્ષ ભયનો માર્યો અંતર્વેદીની અંદર સંતાઈ ગયો. વીરભદ્રે એનો પત્તો મેળવીને એને બળપૂર્વક પકડી લાવ્યા. પછી એમના બંને ગાલ પકડીને એના મસ્તક પર તલવારથી આઘાત કર્યો, પરંતુ યોગના પ્રભાવથી દક્ષનું માથું અભેદ્ય થઈ ગયું હતું એટલે કાપી શકાયું નહીં. જ્યારે વીરભદ્રને જાણ થઈ કે સંપૂર્ણ અસ્ત્ર શસ્ત્રોથી એના મસ્તકનું છેદન નહીં થઈ શકે ત્યારે એમણે દક્ષની છાતી ઉપર પગ રાખી દબાવ્યો અને બંને હાથે ગળું મરડી નાખીને તોડી નાખ્યું. પછી શિવદ્રોહી દુષ્ટ દક્ષના એ માથાને ગણનાયક વીરભદ્રે અગ્નિકુંડમાં પધરાવી દીધું. ત્યાર પછી જેવી રીતે સૂર્ય ઘોર અંધકારના જથ્થાનો નાશ કરીને ઉદયાચલ પર આરૂઢ થાય છે તેવી રીતે વીરભદ્ર દક્ષ અને એના યજ્ઞનો વિધ્વંસ કરીને કૃતકાર્ય થઈને તરત જ ત્યાંથી ઉત્તમ કૈલાસ પર્વત પર જતા રહ્યા. વીરભદ્રને કામ પૂરું કરીને આવેલા જોઈને પરમેશ્વર શિવ મનમાં બહુ સંતોષ પામ્યા અને એમણે એને વીર પ્રમથગણોના અધ્યક્ષ બનાવી દીધા. અધ્યાય 36 અને 37 સંપૂર્ણ.